મહેસાણા જિલ્લાના ઉનાવા એપીએમસીમાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ઉનાવા કૃષિ ઉપજ બજાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી માર્કેટયાર્ડમાં તમામ પ્રકારના હરાજી તેમજ ખરીદી વેચાણની કામગીરી બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન વેપારી, કમિશન એજન્ટો અને ખેડૂતો માટે હરાજીનું તમામ કામ બંધ રહેશે। ઉનાવા માર્કેટયાર્ડમાં હાલ કપાસની આવક પણ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે। આજ રોજ માર્કેટયાર્ડમાં કપાસની કુલ 12 ગાડીની આવક નોંધાઈ હતી, જેમાં કપાસનો નીચો ભાવ 1211 રૂપિયા અને ઊંચો ભાવ 1494 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ માર્કેટયાર્ડમાં 474 બોરી એરંડાની પણ આવક નોંધાઈ હતી, જેમાં એરંડાનો નીચો ભાવ 1281 અને ઊંચો ભાવ 1293 રૂપિયા નોંધાયા હતા। ઉનાવા એપીએમસી વિસ્તારના ખેડૂતો માટે મુખ્ય ઉપજોમાં ખાસ કરીને કપાસ, તમાકુ અને એરંડા રાયડા જેવા પાકોનો સમાવેશ થાય છે। માર્કેટ સમિતિએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ દિવાળી વેકેશન દરમિયાન પોતાના માલની આવક ન લાવે અને 27 ઓક્ટોબર બાદ જ માર્કેટયાર્ડમાં ઉપજને વેચાણ માટે લાવે। ઉનાવા એપીએમસી છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર ગુજરાતમાં એક મહત્વપૂર્ણ કૃષિ બજાર તરીકે ઓળખાય છે। ઉનાવા માર્કેટયાર્ડમાં વર્ષ દરમિયાન ખાસ કરીને તમાકુ અને કપાસની આવક મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે। હાલમાં પણ 12 ગાડી જેટલી કપાસની આવક જોવા મળી છે અને ક્રમશઃ હવે કપાસની આવકમાં વધારો થશે। આ ઉપરાંત આ વર્ષે ખેડૂતોનું જણાવ્યા મુજબ તેમને ભાવ પણ સારા મળી રહ્યા છે। વેપારીઓના જણાવ્યા મુજબ કપાસની ગુણવત્તા સારી રહે તો આગામી દિવસોમાં ભાવોમાં વધારો થવાની શક્યતા છે। અત્યારે હાલમાં ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક પણ શરૂ થઈ ગઈ છે। આજ રોજ 12 ગાડીની આવક નોંધાઈ હતી, જેમાં કપાસનો નીચો ભાવ આજે 1211 રૂપિયા અને 1494 ઊંચો ભાવ કપાસનો બોલાયો હતો। ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં કપાસના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સાથે જ માર્કેટયાર્ડમાં આજે એરંડાની પણ આવક નોંધાઈ હતી। હાલમાં એરંડાના ભાવ 1281 રૂપિયાથી લઈને 1293 રૂપિયા બોલાઈ રહ્યા છે, જે ગયા અઠવાડિયા કરતાં સ્થિર જોવા મળી રહ્યા છે।